હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ ટીમ્બી ફાટકથી રોડની દિશાના બોર્ડ લગાવવામાં આવ્યા છે, ક્યાં તરફ જઈ રહ્યા છે તે માટે, પરંતુ જંગલી બાવળ મોટા પ્રમાણમાં ઊંઘી નીકળ્યા હોય એને કારણે બોર્ડ દેખાતા નથી, જેના કારણે વાહન ચાલકો અટવાઈ જાય છે। ખાસ કરીને રાત્રે દરમિયાન સાઇન બોર્ડની આગળ પાછળ જંગલી બાવળોને સામ્રાજ્યનો હોય, જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા જંગલી બાવળ કપાવી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। કેટલાક સમયથી ચોમાસા ગયા પછી રોડની આગળ પાછળ ઊંઘેલા બાવળો કપાવવાની કામગીરી કરવાની હોય છે, પણ સરકારી તંત્રનો અધિકારીઓની નિષ્કાળજીના કારણે ઘણીવાર ક્યાં ગામ જવું છે એવા લગાવેલા બોર્ડ દેખાતા હોવાને કારણે વાહન ચાલકો અટવાઈ જાય છે। ખરેખર બાવળના કારણે વાહન ચાલકોને પણ વાહન હંકારવામાં તકલીફનો સામનો કરવો પડે છે। વહેલી તકે તંત્રના અધિકારીઓ સાઇન બોર્ડ આગળ પાછળ ઊંઘી ગયેલા બાવળના ઝાડ કપાવે તેવી માંગ ઉઠવા પામી હતી। રિપોર્ટ રફીક મંસૂરી।